નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનના કારણે અનેક સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોને સુરક્ષિત રાખવામાં સફળતા મળી છે. મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ આગામી 7 દિવસમાં પ્રસૂતિની સંભાવના ધરાવતી મહિલાઓને સમયસર આરોગ્ય કેન્દ્રો અને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાલુકાઓમાં કુલ 408 સગર્ભા બહેનોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 47 સગર્ભાઓને સલામત સ્થળે અને આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી છે. આ આગોતરા આયોજનના પરિણામે અત્યાર સુધીમાં 31 પ્રસૂતિઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે. સિનોર તાલુકામાં સૌથી વધુ 22 સગર્ભાઓને ખસેડવામાં આવી હતી, જ્યાં 17 સફળ પ્રસૂતિઓ નોંધાઈ છે. ઉપરાંત ડભોઈ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, વડોદરા અને વાઘોડિયા તાલુકામાં પણ સગર્ભા મહિલાઓને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ભારે વરસાદ અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગની ટીમો સતત સક્રિય રહી હતી. તંત્રની દૂરદર્શિતા અને સુચારુ આયોજનના કારણે માતા અને બાળક બંનેને કોઈ મુશ્કેલી વિના સુરક્ષિત રીતે પ્રસૂતિ સેવા મળી શકી હતી. આરોગ્ય તંત્રની સતર્કતા અને સમયસરના આયોજનના કારણે મેઘરાજાની મહેર વચ્ચે જિલ્લામાં નવજાત બાળકોની કિલકારીઓ ગૂંજી ઉઠી છે. આ આફતના સમયમાં માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.